બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય શ્રીરામ. હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં? તો મજામાં જ રહેવાનું. તો આપણે સરસ મજાના જાગીને આવી ગયા છીએ વાડી, અને અત્યારની વાતાવરણની વાત કરું તમને, નજારાની, તો અત્યારનો હું તમને વ્યૂ દેખાડું છું. ઠીક છે ને? તમે આગલો વિડીયો જોયો છે લગ્નનો, પણ એ આપણે થોડોક મોડો મૂક્યો, કેમ કે એના કારણે એવું હતું કે કાકાને દેખાડીને પછી મૂકવાનો હતો, એટલે લેટ મૂક્યો. ઠીક છે? તો કોઈ ખોટું ન લગાડતા. તો આગલો વિડીયો જોયો છે એ લગ્નનો છે. ઠીક છે? એટલે એમાં એવું હતું કે કાકાને દેખાડવું પડે કે આવી રીતે હતું, એટલે બધું દેખાડીને આપણે વ્લોગ નાખી દીધો. ઠીક છે? તો ચલો કન્ટિન્યુઅર આખા વિડીયોમાં બનેલા રહેજો. તમને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી જાય કે આજે શું કરવાનું છે. ભાઈ સાહેબ, અત્યારના નજારાની વાત કરું તો આમ જો એમ પણ કંઈક અત્યારનું વાતાવરણ આવું કંઈક છે, ઠંડુ. એમ પણ આવું કંઈક અત્યારનું વાતાવરણ છે. વાડીએ ગામડે સરસ મજાના વાડી આવી જશે ને આપણે વાડીએ ઘઉં વાવ્યા થઈ જાય એવડા ઉગી ગયા છે સરસ મજાના. ને અહીંયા આપણી ગાડી પડી છે સરસ મજાની. વિપુલ બિલ લાસ્ટ ટાઈમ વ્લોગ. હવે સરસ મજાના આપણા ઘઉં છે એવું કંઈક છે, અને આપણે સરસ મજાના રાતે ટ્રેક્ટર હાંકતા હતા, હું તમને આગળ દેખાડું. તો આપણે આજે વાવવાનું શું છે એ તમને ખબર પડી જ જાય ટાઇટલ ને થંબનેલ જોઈને. તો ચલો કન્ટિન્યુઅર વિડીયોમાં બનેલા રહીજો. ઠીક છે? તો હાલો આપણે જઈએ છીએ સરસ મજાના આગળ, આપણું કામ ચાલુ થાય છે. આપણે તો સરસ મજાની ખંભે શેડી મૂકીને હેલા જઈએ છીએ, કેમ કે તમને ટાઇટલને થંબનેલ જોઈને ખબર પડી જ જશે. તો એ કહી દેશો તો છે તો બાજરી વાવવાની છે. સવારમાં ટ્રેક્ટર આવી ગયું વાવવા, ખંભા પર મૂકીને ભાઈ જવું પડે. ભાઈ અત્યારમાં સરસ મજાનું પાડવા મળ્યા છે વાડીએ, ડુંગળી પારે છે અત્યારમાં, જોવો તમે. હા, સરસ મજાની ડુંગળી પારે છે. પર મારા પપ્પા પાણી વાળે છે જ નહીં, પાણી વાળે મારા પપ્પાજી પાણી વાળે છે સરસ મજાની ડુંગળીમાં. આ રોપની ડુંગળી છે અને કાંજીની ઉડેડે આવ્યો પણ ડ્રાઈવર અત્યારમાં ફૂલ ફોર્મમાં આવે. જો તમે એમ પણ આવ્યું ને ટાયર તમારે આમ ઘૂઘરી બોલતી આવતી હોય. મારો કલર આવી ગયો ભાઈ સરસ મજાનો. તો આપણે હવે જે ટાઈમ હતો એ આવી ગયો છે. સરસ મજાનો બાજરી ફેરવવાનો હતો. મારી મમ્મીએ સરસ મજાની બાજરી ફેરવી નાખી છે. કઈ છે કહું? 50-51 છે ભાઈ, 50-51 ભેળવી. કઈ 50-51 ભેળવી ભાઈ, સરસ મજાની. અલગ અલગ બાજરી છે બધી સરસ મજાની. જોવા તમે ભેળવાઈ ગઈ છે આપણી સરસ 858 એકડા આવે તને સરસ મજાની. હાલો તો ચલો કન્ટિન્યુઅર બનાવવા રહેજો, બહુ મજા આવે છે. સરસ મજાની 888 બાજરી છે, એક 551 કઈ છે, 551 છે ભાઈ. તો મળીએ આપણે વાવવા સરસ મજાની બાજરી. મજાના તો કપલેટ કરી નાખ્યું છે બધું, બાજરી ભરી નાખી છે. થઈ ગઈ 5 વેળું પડશે. જો અહીંયા 2 ચક્કર છે સરસ મજાના, 2 ચક્કર ઈચ મેં 3 ચક્કર, એટલે 5 થઈ ગયા ને, 3 ને 2 5. તો ચલો કન્ટિન્યુઅર હવે ઉપાડે. અમારા ભાવેશભાઈ શેઠ આવી ગયા છે સરસ મજાના વાવવા. આપણા મિત્ર છે, પરમ મિત્ર. આ ફેરે આવી ગયેલું ડુંગળીમાં ટ્રેક્ટર આવ્યું હતું ને એ, કેમ પણ મને ખબર હોય નવું ટ્રેક્ટર આવે. આ ફેરે આ જૂનું છે ભાઈ, એનો કાનોડો તોફાની જોઈ શકો છો તમે. તો આપણે જે ડુંગળીમાં વાવ્યું હતું ને ટ્રેક્ટર પાછું આજે આવી ગયું છે. આપણને વિશ્વાસ હતો કે એ ટ્રેક્ટર આવશે ને આવશે, આપણે કીધું નહોતું પણ એ ટ્રેક્ટર આવી ગયો છે. ચલો તો કન્ટિન્યુઅર બનેલા રહેજો.
શબ્દ કહે છે. જય માતાજી બધા અવલોકને જય માતાજી. અવલોક ઈ હું બ્લોક એટલે કે અમારા નવા બ્લોકમાં ટાઇટલ તો હું બોલી ગઈ તો બધાને જય માતાજી કહે છે. મારા મમ્મી બોલે સાંભળો. જય માતાજી ને આજ બાજરી વાળી છે ને બાજરી ભેળવું છે ને ટ્રેક્ટર આવી ગયું છે વાવવા. જો આવી રીતે બાજરી ભેળવી છે. આવી રીતે બાપા સીતારામ બધાને બાપા સીતારામ ભાઈ. જય માતાજી. તો ભાઈ એટલું બોલતા આવડી ગયું છે મારા મમ્મીને ને ટ્રેક્ટર એટલે વાવતું પડી ગયું છે 8 કેરા વવાણ. તો ચલો કન્ટિન્યુઅર વિડીયો બનેલા રહેજો. આજ તમારા મમ્મી બોલાવો. થેન્ક યુ મમ્મીજી. ભાઈ આપણે સરસ મજાની ચા બની ગઈ 10 વાગ્યાની. જો સરસ મજાના સેટ બેસી ગયા છે અમારે ચા પીવા. જો તમે સરસ મજાનો કસંબો પીવે તો અમે ચા ઠપ કરી નાખી તો સરસ મજાની. અમારે ડાયરેક્ટ આ તો ટપેલી લઈને જઈએ સુલાવ પીને. કૌશિકના આળા સડે અમારે બહુ. બસ તો હાલો બધા ચા પીવા. બાજરી વાવવાના થોડાક બાકી રહ્યા છે. 2-3 ઉત્તર જોઈ શકો છો. યુટ્યુબ ફેમિલી એમાં મારી યુટ્યુબ ફેમિલીનો સપોર્ટ હોય એટલે આપણે આગળ વધી શકીએ છીએ. ઠીક છે તો જો એટલું રહ્યું છે. થોડુંક બાકી રહ્યું 2-3 ઉત્તર એટલે પગ્યું છે ને. અહીં અમારે કશાક કંઈ કામ વધાર્યું છે. થોડીક બાજરી ધોળી નાખી એવું કંઈક છે. સરસ મજાની બાજરી વીણીએ છીએ અમે. ધોળી નાખી પણ કરવું હું કશાક કામ. કૌશિકભાઈ આ બધું કરે ધરના પોવાડા. આમાં ઢોળ્યું ભાઈ પણ ત્યાં ધોળી નાખ્યું બધું. હું કરું ભાઈ તો આમ નોખું પડવું પડે. હા ભાઈ ઢોળાઈ જ ગયો કાં. હા ભાઈ પરસેવાનો બિસરો પલળી ગયો ભાઈ. ચલો કન્ટિન્યુઅર બિપિન શર્ટ વીણ્યા છે. બાજરી થોડી વીણાય કઈ. હા બળી. હા ભાઈ હવે તમે કરો બીજું હોમ થાય. તમને પારવાનું બળદ પડતો હતો. કામ વધાર્યું કામ. સરસ મજાની ધોરિયો બોરિયો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે તો વવાઈ ગયું છે સરસ મજાનો ધોરિયો બોરિયો કમ્પ્લીટ થઈ ગયો છે ને. છેલ્લી ઉથલ રહી છે બસ. આ ધોરિયોને ચા મારતા હેઠો વવાઈ ગયો. હેઠામાં તો એવું છે કે થોડુંક ધોરવાનું સાટ દેવું છે બધું. બાકી કમ્પ્લીટ ભાવેશભાઈ એટલે કાંઈ ના ઘટે. ચલો કન્ટિન્યુ. સરસ મજાનું આપણું વવાઈ ગયું છે ટ્રેક્ટર એટલે કે બાજરી જોઈ શકો છો. હા કાઢવાનું છે ભાઈ સરસ મજાનું વવાઈ ગયું કપલાટ. હા એક ઉથલ વાવવાનું છે પણ હજી વાર લાગશે. ડ્રાઈવર અહીંયા ઊભા છે ને. આપણે રાતે આંકતા કટર ચા તો ભરાઈ ગયું. કેટલું ધૂળ ફીરી તો આમ તમે રાતે પછી બહુ તમને દેખાડી તો પછી તમે બોર થઈ જાવ જોઈને છે ને. એટલે થોડું કટકો લઈ લેવાનો આપણે. તો આમ ધૂળ ઉડે તો થા જો કેમ ડમરી ચડે ને તો આમાં સીટ બેટ બધું ભરાઈ ગયું. તો આમ પંખા પર જે ધૂળ પડી એટલી તો એમ પણ તો કેટલી ધૂળ ઉડ્યા એટલી બધી ભરી સરસ મજા. આપણું ટ્રેક્ટર ભાઈબંધ ભાગ્યા છે ભાઈ. વવાઈ ગયું સરસ મજાના નીકળ્યા છે ભાઈ. વવાઈ ગયું એટલે જાય છે. સરસ મજાના નીકળે છે. આપણું અહીંયા પીધું છે પાવર ટેક અને આ ન્યૂ ઓલેન્ડ છે. ઓલું પાવર ટેક આ ન્યૂ ઓલેન્ડ. આવજો ભાઈ બેન. ટાટા થેન્ક યુ. તમારો આભાર. બાજરી વાવી દીધી છે. ઓકે તો આપણે સરસ મજાના આવી ગયા છીએ. 3 પોપિયા પાકી જાય લેવા દો ભાઈ સાહેબ. પોપિયા સરસ મજાના પાકી ગયા છે 3 એટલે આપણે પાડી લઈએ છીએ. ઠીક છે ચાર છે ભાઈ. વાડી એટલે ડાયરેક્ટ પગી જશે. ગાડીમાં ઘોડી તૂટી ગઈ એટલે કોટડા સરસ મજાના અહીંયા જોઈ જ શકતા છે. તો ચલો તમને કન્ટિન્યુ બતાવો. આપણે સાઈડની ઘોડી ભાંગી દીધી એટલે કોટડા પગી જશે. તો આપણે જઈએ છીએ ફાઇનલી. ના ગાડીની ઘોડી હેરખી કરે છે ના. ઠીક છે ચલો. ગાડીને થોડોક એવો તાવ આવી ગયો છે અમારી. જોઈ શકો તમે ઘોડી બોડી તોડી નાખી. ગાડીને થોડોક તાવ આવી ગયો. રિપેરિંગ કરાવી નાખી. ઘોડી સાઈડની ઉપર લીધી છે. ઘોડા કરી નાખ્યા નોખા ઘોડીને. અહીંયા તો બધા રમકડા બધા ઘોડીને. અહીંયામાં આવે ને ઘોડી તૂટી ગઈ હતી એટલે કાંઈ પેસીસ ભાંગી ગઈ હતી.
કરાવવું પડે મતું બધું ઘોડા નોખા કરી નાખ્યા છે સરસ મજાના ભાઈ બંધો આપણે કરીને જ કહેવાય હેરિકા રિપેરિંગ થઈ જાય એટલે દેખાડું છું સરસ તો આપણે સરસ મજાની ઘોડી રિપેરિંગ કરી નાખી છે તમને દેખાડું છું જોઈ શકો છો તો આપણે આ ઘોડી ભાંગી જશે ને રિપેરિંગ કરાવી છે સરસ મજાની થઈ ગઈ છે તો સરસ મજાની રિપેરિંગ કરી નાખી વેડિંગ મારી દીધું છે એટલે ગાડીની ઘોડી સાઈડની નહોતી એટલે એ બધું હતું એટલે રિપેરિંગ કરાવવા પગી જતા અમે અમારા વિન્નુ મામાની દુકાને ચામુંડા વેડિંગ અહીંયા પગી જતા અમે સરસ મજાના નામ બામ બધું દેખાડશે કબાટ બબાટ જેને કોઈને લેવાય તો પગી જવાનું એને ફી હું હોય તો આપણને ખબર નથી પણ આપણે કેસીસનું કામ ને બધું થઈ જાય છે ગાડીનું એટલે કરાવવા આવી ગયું સરસ મજા ઠીક છે હા પીવા બદલા પાસે ચેક કોટડા રોડ ઉપર મોવા તો આપણે સરસ મજાના નીકળી જાય છે ડાકો મસ્ત લઈને તો ચલો કન્ટિન્યુઅર બનેલા રહીજો ઘોડીનું વેડિંગ કરાવી દીધું અને વેડિંગ મારીને વ્યવસ્થિત સરસ મજાનું કામ કરી દીધું છે બા એવું સરસ મજાનું કામ થઈ ગયું સરસ મજાના પગી જશે એ પાછા આપણી વાડી જોઈ શકો છો સરસ મજાના પગી જશે મમ્મીની ઇજર ઠેઠ ઓલા ખૂણામાં કામ કરે છે ચેમર વાડે છે દેખાય તો ના આપણે જઈએ છીએ ના ઠેઠ કામ કરે કરતો આપણે સરસ મજાની હેમર વાઢવા પગી ગયા છીએ દાંતડું લઈને અમારા કૌશિકભાઈ વાઢે છે ને અમે પગી ગયા છીએ મારા પપ્પા અહીંયા સરસ મજાના બુધાલાલ ચડાવે છે તો ચલો વાઢવા મળીને અમારા બા બાજુને દેખાતા છે સરસ મજાની એ વાઢે છે તો ચલો વાઢવા મળી ગયા ઘડીક વાર તો ભાઈ તો આપણે એટલું વાઢી નાખ્યું છે હેમર એટલું વાઢી નાખ્યું છે અને આપણે હડેરા કાઢી નાખ્યું છે એ ઓળી ભાઈ ઠીક છે ચલો કન્ટિન્યુઅર ફાઇનલી આવું કંઈક છે અત્યારનું વાત કરું તો આવું કંઈક છે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ આવ્યો આપણે હેમર વાડીને ઓળિયા પગી ગયા છે મારા મમ્મીની ભાગ્યા છે ઘર બાજુ તો માથે પોટલો ચડાવીને આગળ ઉપર છે ઘરે તો આપણે ઓળિયા હવે આવી ગયા છે વાડીને સરસ મજાના મમ્મીની નીકળે છે અમારા બિપિનભાઈ જાય છે સરસ મજાના ઘરે ત્યાં આગળ ટબુક ટબુક કાઢીને ઉપર છે એવું છે બધું ભાઈ એવા ભાઈ ગયા માથે પાટલું તો તમારા બા ઉપડ્યા છે ઘર બાજુ સરસ મજાના મમ્મી અમે સરસ મજાના ઘડીક વાર બેસીએ પછી નીકળશું અમે ઘર તરફ આપણે સરસ મજાનું દૂધ બૂધ ભરીને આવી જશે પાછા ઘરે તો ચલો હવે જમવાની ચારી થઈ ગઈ છે જમી લઈ આપણે સરસ મજાનો વાળો કરવા બેસી ગયા છે તો વાળોમાં શું છે તમને દેખાડું છું જો સરસ મજાનું વાલળ કોઈ શાક છે વાલળનું જો દૂધ છે ને ભાજી છે સરસ મજાની આપણી ફેવરેટ રોટલી અમારા કૌશિકભાઈ મારા પપ્પા સરસ મજાનું વાળું કરે તો વાળું કરીને પાછા મળી છે